અંબાજી દાતા રોડ ઉપર ગઈકાલે પથ્થરમારાની ઘટના સામે આવી છે। ગઈકાલે રાત્રે મહેસાણાના યાત્રાળુઓની 3 લક્ઝરી બસ ઉપર કોઈ અજાણ્યા સમયે પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસની બેદરકારી સામે જોવા મળી રહી છે। અંબાજી દોતા રોડ પર યાત્રાળુઓની ગાડીઓ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે। અવારનવાર બનતી ઘટના ગઈકાલે રાત્રે પણ બનવા પામી હતી। અંબાજીથી દર્શન કરીને મહેસાણા પરત ફરી રહેલા યાત્રાળુઓની લક્ઝરી ભરેલી બસો પર પથ્થરમારો કરી કાચ તોડી નાખવામાં આવ્યા છે। પથ્થરમારાના લીધે 3 ગાડીઓના લગભગ 150 જેટલા યાત્રાળુઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાતના સમયે પોલીસનું પેટ્રોલિંગ ઓછું હોવાના કારણે અમુક અસામાજિક તત્વો પથ્થરમારો કરી અંબાજી આવતા લોકોને હેરાન કરતા જોવા મળી રહ્યા છે। અગાઉ પણ ઘણીવાર પથ્થરમારો થયાના બનાવ બની ચૂક્યા છે। અહેવાલ અરવિંદ અગ્રવાલ, અંબાજી। મહેસાણાથી અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજીથી મહેસાણા અરાઉન્ડ 8:30 વાગ્યાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા। અંબાજીથી 5 કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થરમારો, અમારી 3 લક્ઝરી છે સાથે, એમાંની પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો જેમાં કાચ આખો ફોડી નાખ્યો અને ટોટલ 3 લક્ઝરીના થઈને 150 માણસો અમારા છે જેને જે ખરું ને એ 3 લક્ઝરીમાં પથ્થરમારો કરીને આ ગાડી જે કરીને એને નુકસાન કર્યું છે। જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તમારા જે ખરું ને આગળનો ફ્રન્ટ કાચ ફોડી નાખ્યો છે અને ઘણું નુકસાન થયું છે લક્ઝરીનું। તમારું નામ? સૌમિલ ભટ્ટ।